નમસ્કાર મિત્રો, જીકે વિથ એએમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 1000 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં। પરીક્ષામાં વારંવાર પૂછાતા જે પ્રશ્નો છે એનું કલેક્શન અહીં લેવામાં આવ્યું છે। મોસ્ટ આઈએમપી 1000 પ્રશ્નો બધી પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી છે, તો ખૂબ જ ઉપયોગી વિડીયો રહેશે। 1000 પ્રશ્નો એક સાથે છે, જેથી તમારે વારંવાર 10-10 મિનિટના કે 5-5 મિનિટના વિડીયો જોવા ન પડે। એક જ લાંબો વિડીયો વ્યવસ્થિત સમય લઈ અને બેસી જવાનો, આખો વિડીયો પૂરો કરવાનો। અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે, એટલે કે આ વિડીયોની અંદરથી જ તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે। તો વ્યવસ્થિત વિડીયો જોવો અને જેટલું બને એટલું યાદ રાખતું જવું, અથવા તો 2-3 વખત તમે વિડીયો રિપીટ કરશો તો તમને બધી વસ્તુ યાદ રહી જશે। આગળ જોઈએ। પ્રથમ છે, કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ શું હતું? સાંદીપની। જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું? લાલ બહાદુર શાસ્ત્રીજીએ। નાણાં પંચની ભલામણો સંસદ સમક્ષ કોણ રખાવે છે? રાષ્ટ્રપતિ। બોસ્ટન ટી પાર્ટીની ઘટના કઈ ક્રાંતિ સાથે સંકળાયેલી છે? અમેરિકન ક્રાંતિ સાથે સંકળાયેલી છે। કયા ખંડને પક્ષીઓના ખંડ તરીકે ઓળખવામાં આવે છે? દક્ષિણ અમેરિકા ખંડને પક્ષીઓના ખંડ તરીકે ઓળખવામાં આવે છે। સૂર્યમાં સૌથી વધુ શું હોય છે? તો સૌથી વધુ હોય છે હાઇડ્રોજન। સૂર્ય છે તે હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે, પરંતુ જો પૂછવામાં આવે સૌથી વધુ શું હોય છે, તો હાઇડ્રોજન હોય છે। 1887માં ઇંગ્લેન્ડમાં ભારતીય સુધાર સમિતિની રચના કોણે કરી હતી? દાદાભાઈ નવરોજીએ। મજલિસ કયા દેશોની સંસદનું નામ છે? માલદીવ અને ઈરાન બંને દેશોની સંસદનું નામ છે મજલિસ। માર્સ ગેસ શું છે? મિથેન છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ ચોઘડિયા કેટલા છે? 7 ચોઘડિયા છે। કઈ પંચવર્ષીય યોજનામાં 20 સૂત્રી કાર્યક્રમની શરૂઆત થઈ? 5મી પંચવર્ષીય યોજનામાં। બોમ્બે એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1852માં। દેશમાં કુલ કેટલી ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો કાર્યરત છે? 196। ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ મસાલાનું ઉત્પાદન કરે છે? કેરળ રાજ્ય। કયા ભારતીય બોલરને ટર્બનેટર તરીકે ઓળખવામાં આવે છે? હરભજન સિંહને। પ્રિઝન ડાયરી પુસ્તકના લેખક કોણ છે? જયપ્રકાશ નારાયણ એટલે કે જેપી। અહમદ શાહે અમદાવાદની સ્થાપના ક્યારે કરી હતી? ઈસવીસન 1411માં અમદાવાદની સ્થાપના કરી હતી અહમદ શાહે। લાઈફ ડિવાઇન પુસ્તકના લેખક કોણ છે? અરવિંદ ઘોષ। મહર્ષિ અરવિંદ ઘોષ લાઈફ ડિવાઇન પુસ્તકના લેખક છે। ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? અમદાવાદમાં। એન્ડીઝ પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે? દક્ષિણ અમેરિકામાં આવેલી છે। ભારતીય બંધારણ સભાની પ્રાંતીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ। ધમાલ નૃત્ય કોની ખાસિયત છે? સિદ્દીઓની। સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ કોણે રજૂ કર્યું હતું? જ્હોન મથાઈએ। સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ જ્હોન મથાઈ। જામનગર જિલ્લાના બાલાછડીમાં શું આવેલ છે? સૈનિક સ્કૂલ આવેલ છે। ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ડાંગ જિલ્લામાં। નાગરિકે માંગેલી માહિતીને આરટીઆઈ હેઠળ કેટલા દિવસમાં પૂરી પાડવી જરૂરી છે? તો 30 દિવસની અંદર માહિતી પૂરી પાડવી જરૂરી છે। જો કોઈ આરટીઆઈ કરી હોય અને કોઈ માહિતી માંગી હોય તો એ કેટલા દિવસમાં આપવાની હોય? 30 દિવસમાં। પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ કયા વર્ષે ઉજવાયો હતો?
2003 9 જાન્યુઆરી 2003। મંગલ મંદિર ખોલો કયા કવિની પંક્તિ છે? નરસિંહ રાવ દિવેટિયાની। શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું। ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કરનાર કોણ અથવા તો કોણે કર્યું હતું? મહાદેવભાઈ દેસાઈએ, જે તેમના અંગત સચિવ હતા। દરિયાના પાણીમાં એવરેજ ખારાશ કેટલી હોય છે? 3.5। સમ્યક દર્શક, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ કયા ધર્મના ત્રિરત્ન છે? જૈન ધર્મના। શું? સમ્યક દર્શક, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ। રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન। 1757માં પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હાર આપી હતી? સિરાજ ઉદ દૌલાને। અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? 1878માં। નૌજવાન સભાની સ્થાપના કોણે કરી હતી? ભગતસિંહ, છબીલદાસ અને યશપાલે નૌજવાન સભાની સ્થાપના કરી હતી। બંધારણની કઈ કલમ કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે? કલમ 14। ભારતની કૃષિ જમીનનો લગભગ કેટલો ભાગ સિંચાઈવાળો છે? 1/3 ભાગ। રેડ ગાર્ડ્સની સ્થાપના કોણે કરી હતી? ગેરીવાલ્ડીએ। મોહન બાગાન અને ઈસ્ટ બંગાળ ક્લબ કઈ રમત સાથે સંકળાયેલા છે? ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે। રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના ક્યારે શરૂ થઈ હતી? 2005માં। મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। મણિમંદિર કયા શહેરમાં આવેલું છે? મોરબી શહેરમાં। કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી। અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? શંકરાચાર્યએ। કેસ્કોગ્રાફના શોધક કોણ હતા? જગદીશચંદ્ર બોઝ। દિવાસળી તેમજ જંતુનાશક દવાઓ બનાવવા માટે મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે? ફોસ્ફરસનો। સલ્ફરનો પરમાણુ ક્રમાંક કયો છે? 16। તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે? નિકોટીન હોય છે। મિત્રો, આમાં ઘણા બધા એવા પ્રશ્નો છે જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે। ગુજરાતમાં સદાવ્રત સંત તરીકે કોને ઓળખવામાં આવે છે? જલારામ બાપાને, જે વીરપુરમાં એમનું મંદિર આવેલું છે। 1833માં કાયદા પંચની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી? લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં। અર્થશાસ્ત્રના જનક કોને કહેવામાં આવે છે? એડમ સ્મિથને। સિમેન્ટ ઉત્પાદનમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે? રાજસ્થાન। મહાગુજરાત આંદોલન વિરુદ્ધ કોણે ઉપવાસ કર્યા હતા? મોરારજીભાઈ દેસાઈએ। મેસોપોટેમિયા કયા દેશનું પ્રાચીન નામ છે? ઇરાક દેશનું પ્રાચીન નામ છે મેસોપોટેમિયા। અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે। શામળાજીના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? અરવલ્લી જિલ્લામાં। રતનમહાલ રીંછ અભયારણ્ય કઈ પર્વતમાળામાં આવેલ છે? વિંધ્યાચળ પર્વતમાળામાં। વિંધ્યાચળ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? સદભાવના। સાતપુડા પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? ધૂપગઢ। તો અરવલ્લીનું છે ગુરુ શિખર, વિંધ્યાચળનું છે સદભાવના અને સાતપુડાનું છે ધૂપગઢ। જાંબુઘોડા રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? પંચમહાલ જિલ્લામાં। ફ્રાન્સ અને નેપાળના સંયુક્ત યુદ્ધ અભ્યાસનું નામ જણાવો। શક્તિ અથવા અને સૂર્યકિરણ, આ બંને ફ્રાન્સ અને નેપાળનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ છે।
મૈત્રી એ ભારતનો કયા દેશ સાથેનો યુદ્ધ અભ્યાસ છે? થાઈલેન્ડ સાથેનો. એશિયનનું વડું મથક ક્યાં છે? તો એશિયન જે સમૂહ છે તેનું વડું મથક છે જકાર્તામાં. સ્વચ્છમેવ જયતે અભિયાનની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી? કર્ણાટક રાજ્યમાં. નાટોનું વડું મથક ક્યાં આવેલું છે? બ્રુસેલ્સમાં. FAO ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? રોમમાં થઈ. 1945માં થઈ હતી. WTO ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? જીનીવામાં 1995માં. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO. પહેલો ફૂટબોલ વિશ્વકપ ક્યાં રમાયો હતો? ઉરુગ્વેમાં 1930માં. યાસીન એવોર્ડ કોને આપવામાં આવે છે? ગોલકીપરને ફૂટબોલની રમતમાં યાસીન એવોર્ડ અપાય છે. 1857ના વિદ્રોહ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું? ખંડેરાવ ગાયકવાડનું શાસન હતું. ગુજરાતમાં સૌપ્રથમ નેરો ગેજની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી? મિયાગામ ડભોઈમાં 1873માં થઈ હતી. ટોલીવુડ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? કોલકાતાને ઓળખવામાં આવે છે. જે બંગાળી ફિલ્મો બને છે તે ટોલીવુડમાં બને છે. સયાજીરાવ ગાયકવાડ ત્રણનું મૂળ નામ શું હતું? ગોપાળરાવ. શું હતું? ગોપાળરાવ. અમરેલીમાં ફરજિયાત શિક્ષણ ક્યારથી શરૂ થયું? ઈસવીસન 1896થી. બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1908માં. અમદાવાદમાં હાથીસિંહનું જૈન મંદિર બંધાવનાર કોણ હતા? પ્રેમચંદ સવાટ. દાદાભાઈ નવરોજી કોના દીવાન હતા? મલ્હારરાવના. પ્રથમ આયુર્વેદ સરકારી હોસ્પિટલ ક્યાં બની હતી? સુરેન્દ્રનગર જિલ્લામાં. મૂળરાજ સોલંકીએ કોના દ્વારા પાટણની ગાદી મેળવી હતી? બીજદેવ સોલંકી દ્વારા. દિલ્હીને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? 1991માં. ઓરેન્જ સિટી તરીકે કયા શહેરનું નામ જણાવો? નાગપુર. ઓરેન્જ સિટી તરીકે પ્રખ્યાત શહેર છે નાગપુર. અને પિંક સિટી કહે તો જયપુર. આઝાદી પહેલાં ઓખા બંદર કઈ રિયાસતનું હતું? બરોડા રાજ્યમાં હતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? 1982માં. દેશની પ્રથમ ખેલો ઇન્ડિયા ગેમ્સની શરૂઆત ક્યાંથી થઈ? ગાંધીનગરથી. અજય વોરિયર ફાયરિંગ સૈન્ય કવાયત કયા બે દેશ વચ્ચે થાય છે? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. માજુલી દ્વીપ કયા રાજ્યમાં આવેલ છે? આસામમાં. બ્રહ્મપુત્ર નદી ઉપર માજુલી દ્વીપ આવેલો છે, જે ભારતનો સૌથી મોટો દ્વીપ છે, નદી દ્વીપ છે. ગ્રીન યુનિવર્સિટી સ્થાપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જીની સ્થાપના ક્યાં થઈ હતી? વિશાખાપટ્ટનમમાં. વરાણાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પાટણમાં. યુએનના પર્યાવરણ શુભેચ્છા દૂત કોણ છે? દિયા મિર્ઝા. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કયા દિવસ તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે 12 જાન્યુઆરી. જમ્મુ કાશ્મીરનો ઉરી ડેમ કઈ નદી પર આવેલો છે? ઝેલમ નદી ઉપર. જોજીલા ટનલ કયા શહેર વચ્ચે આવેલ છે? શ્રીનગર અને લેહ વચ્ચે. 14.15 કિલોમીટર લાંબી આ સુરંગ છે જોજીલા ટનલ. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC ક્યાં આવેલ છે? તિરુવનંતપુરમમાં. નૌકાદળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. કિચેરી મહોત્સવ મકર સંક્રાંત ક્યાં ઉજવાય છે?
उत्तर प्रदेश में। क्या राज्य में महानदीનું उद्गम स्थान है? छत्तीसगढ़ राज्य में। आर्मी दिवसની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 જાન્યુઆરીના રોજ। રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરી। ત્યારબાદ મહાગુજરાત સીમા સમિતિના પ્રમુખ કોણ હતા? પુરુષોત્તમ ત્રિકમદાસ 1951 में। बारडोली सत्याग्रहના नेता कोण હતા? सरदार वल्लभभाई पटेल। छेल्ले क्या राज्यનું नाम बदलवामां આવ્યું? ओडिशा राज्यનું। ब्रह्मोस मिसाइल क्या प्रकारनी है? सुपरसोनिक क्रूज मिसाइल है। समुद्री महामार्ग समांतर रेलवे लाइन कई है? नागपुर थी मुंबई। विश्वनो सौथी मोटो शुद्ध पीवाना पाणीनो प्रोजेक्ट क्या है? दरभंगा बिहार में। हवेथी डीजीपीना नामनी भलामण कोना द्वारा करवामां आवशे? यूपीएससी द्वारा। लोकपालनी भलामण कई समिति द्वारा करवामां आवी छे? मोरारजी देसाई समिति 1966 में। यूजीसी नी स्थापना क्यारे थई? 1956 में यूजीसी नी स्थापना थई हती। मोरवाहा डफ क्या जिल्लानी विधानसभानी बेठक छे? पंचमहाल। अथवा तो एवुं पूछवामां आवे मोरवाहा डफ क्या आवेलुं छे? पंचमहाल में। सौराष्ट्र में कुल केटली नदीओ आवेली छे? तो सौराष्ट्र में छे 71। टोटल गुजरात में 185 नदीओ छे, तेमां सौथी वधारे कच्छ में छे 97 अने सौराष्ट्र में छे 71 अने तळ गुजरात में अलगथी छे। गुजरात में सौ प्रथम मंगल ग्रहना अवशेषो क्यांथी मळी आव्या? मातानो मढ कच्छमांथी। बाबरा तालुको क्या जिल्ला में छे? अमरेली जिल्ला में छे। नर्मदा बचाओ आंदोलनना प्रणेता कोण हता? मेघा पाटकर। भारत में सती प्रथा अंगेनो कायदो सती प्रथा नाबूदी क्यारथी अमल में आव्यो? 11 जुलाई 1832 थी अमल में आव्यो। प्रकाशनी तीव्रता मापवानो एकम क्यो छे? तो प्रकाशनी तीव्रता मपाय छे केन्डेला में। केन्डला एनो एकम छे। राज्य जाहेर सेवा आयोगना सभ्यने दूर करवानी सत्ता कोनी पासे छे? राज्यपाल पासे। भारत देश में गुजरातनो राज्य तरीके नंबर केटलामो छे? 15मुं राज्य छे। 1 नॉटिकल माइल बराबर केटला किलोमीटर थाय? 1.85 किलोमीटर थाय छे। जे दरियामां आपणी सरहद मतलब आपणी जे हद छे ते 1 नॉटिकल माइल सुधी होय छे, एटले के 1.85 किलोमीटर सुधी होय छे। ना जे दरियानो जे माप थाय नॉटिकल माइल में माप थाय छे, आपणी जे दरियाई सीमा छे 12 नॉटिकल माइल होय छे। FIR નું પૂરું નામ જણાવો। फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट। भगत सिंह द्वारा स्थापाયેલ संस्थाનું नाम जणावो। हिंदुस्तान सोसायटी रिपब्लिक एसोसिएशन। भारत और चीन वच्चे पंचशीलना करार क्यारे थया? 1956 में। सजीवों और पर्यावरण वच्चेनो संबंध शास्त्र क्यू छे? इकोलॉजी। स्पेरो कोनु उपनाम छे? मेजर जनरल राजेंद्र सिंहनु। भाखरा डेम कई नदी पर आवेल छे? रावी नदी पर। POW નું પૂરું નામ જણાવો। પ્રિઝન ઓફ વોર। IEC નું પૂરું નામ જણાવો। ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન। ભારત दूरसंचार વ્યવસ્થાનું નિયામક કોના દ્વારા કરવામાં આવે છે? ટ્રાય દ્વારા। ટેલિકોમ રેગ્યુલેટરી એક્ટ। गुजरात रॉयल बर्ड तरीके क्यू पक्षी ओळखाय छे?
ફ્લેમિંગો એટલે કે સુરખાબ, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. કોચરબ આશ્રમનું મૂળ નામ શું છે? સત્યાગ્રહ આશ્રમ. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા વંશના સમયગાળામાં બંધાયું હતું? મૌર્ય વંશના સમયગાળામાં બંધાયું હતું. કાલીબંગા કઈ નદીના કિનારે વસેલું છે? દગદર નદીના કિનારે કાલીબંગા વસેલું છે, તે રાજસ્થાનમાં આવેલું છે. ભારતનું સૌપ્રથમ અંગ્રેજી વર્તમાનપત્ર કયું હતું? બંગાળ ગેજેટ. ગ્રીનિચ ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં. 20મી સદી પુસ્તકના લેખકનું નામ જણાવો. હાજી મોહમ્મદ અલારખા. આંબાના ફૂલને શું કહેવામાં આવે છે? મહોર અથવા તો મોર. ગુજરાતમાં ચંદનના વૃક્ષો ધરાવતું સ્થળ કયું છે? બાલારામ, જે બનાસકાંઠામાં આવેલું છે. ગુજરાતમાં દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ક્યાં આવેલું છે? ભિલોડામાં. ગુજરાતમાં નારાયણ દેવનું પવિત્ર સ્થાનક ક્યાં છે? બોરસદમાં. ચામડી અને વાળના કાળા રંગ માટે જવાબદાર તત્વ કયું છે? મેલેનિન. સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? બનાસ નદીની. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા આળસ મળી આવે છે? છુછાપુરામાં લીલા આરસ છે તે મળી આવે છે. પીપાવાવ કઈ નદીના કિનારે આવેલ છે? જોલાપુરી નદી. ક્યાં સુધીમાં હિપેટાઇટિસ નાબૂદ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે? 2022 સુધીમાં. માનવ તસ્કરીને લગતા બિલનું નામ શું છે? ટ્રાફિકિંગ ઓફ પર્સન બિલ. રોબોટ સોફિયા કયા દેશનું નાગરિકત્વ ધરાવે છે? સાઉદી અરબનું. ઈચ્છા મૃત્યુને માન્યતા આપનાર ભારત કેટલામો દેશ બન્યો? 22મો દેશ બન્યો. ઋગ્વેદ કાળનો સમયગાળો જણાવો. ઈસવીસન પૂર્વે 1600 થી 1000 સુધીનો. ઋગ્વેદ કાળ દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો? પશુપાલન. અનુવેદકાલીન આર્યોને મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી. તો વેદકાળ દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય પૂછે તો પશુપાલન, ને પછી અનુવેદકાલીન આર્યોનો વ્યવસાય પૂછે તો ખેતી. ઋગ્વેદકાળ દરમિયાન આર્યોને મુખ્ય દેવતા ક્યાં હતા? સોમ રુદ્ર એનો મુખ્ય દેવતા હતો. મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ? 1982માં. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? હિલિયમ. ગુજરાતનું એકમાત્ર ગાય અભયારણ્ય ક્યાં આવેલું છે? પોરબંદરમાં. વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 3 જૂનના રોજ. 2004માં કૃષિ માટે કઈ સમિતિ બની હતી? સ્વામીનાથન સમિતિ. સોલંકી યુગમાં ખંભાતના મંત્રી કોણ હતા? ત્રિભુવનપાળ. વિશ્વના પ્રથમ હિન્દી બોલતો રોબોટનું નામ જણાવો. રશ્મિ. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. હડકવા રોગ શેનાથી થાય છે? વાયરસથી થાય છે. પીપાવાવ કઈ નદીના કિનારે આવેલ છે? જોલાપુરી નદીના કિનારે. ક્યાં સુધીમાં હેપેટાઇટિસ નાબૂદ કરવાની? આ પ્રશ્નો આપણે જોયેલા છે 3. હડકવાની રસીના શોધક કોણ હતા? લુઈ પાસ્વર. બહેરીન દેશની રાજધાની કઈ છે? મનામા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નવા બિલ્ડિંગનું નામ જણાવો. ધરોહર ભવન. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો. માનવ શરીરમાં કઈ મહાગ્રંથિ આવેલી છે? પિચ્યુટરી મહાગ્રંથિ. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
12 સભ્યોની. તો રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની અને લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરે છે. ઝાંઝીબાર ટાપુ શેના માટે પ્રખ્યાત છે? લવિંગ માટે. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 2011 પ્રમાણે કેટલું છે? 940. એટલે કે 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ છે. સુખડનું તેલ કયા વૃક્ષના લાકડામાંથી મળે છે? ચંદનના લાકડામાંથી મળે છે. માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? આસામમાં. પુષ્પાવતી રાષ્ટ્રીય અભયારણ્ય ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. નંદાદેવી પશુ વિહાર ક્યાં આવેલ છે? ઉત્તરાખંડમાં. તો પુષ્પાવતી રાષ્ટ્રીય અભયારણ્ય અને નંદાદેવી ઉત્તરાખંડ, માનસ છે તે આસામમાં. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? આસામમાં. ભાષાને આધારે બનેલ ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે ભારતમાં કોનું શાસન હતું? જહાંગીરનું. વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા 2 સ્થળો વચ્ચે થઈ હતી? લિવરપુલ અને માન્ચેસ્ટર વચ્ચે થઈ હતી. ગુપ્ત વંશમાં કયા રાજા કવિરાજ તરીકે ઓળખાતા હતા? સમુદ્રગુપ્ત. પીટીઆઈનું પૂરું નામ જણાવો. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, પીટીઆઈ. ખારવણ બહેનોનું નૃત્ય કયા નામે ઓળખાય છે? ટિપ્પણી નૃત્ય તરીકે ઓળખાય છે. વોઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે? ધોળકા તાલુકામાં અને અમદાવાદ જિલ્લો. દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા માટે જવાબદાર બેક્ટેરિયા ક્યાં હોય છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. પંચાયતી રાજ માટે સર્વપ્રથમ સમિતિ કઈ હતી? બળવંતરાય મહેતા સમિતિ. સૂર્યમંડળનો સૌથી વધુ ગરમ ગ્રહ કયો છે? શુક્ર. એસિડિટીના ઉપચાર માટે કયો પદાર્થ ઉપયોગી છે? બેઝ. હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? મધ્ય હિમાલયના નામે ઓળખાય છે. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ. અબરખના ઉત્પાદનમાં ભારતનો કેટલામો ક્રમ છે? પ્રથમ ક્રમ છે. 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? નાણાં સચિવની સહી હોય છે. જો બધી જ નોટો છે તેના ઉપર આરબીઆઈના ગવર્નરની સહી હોય છે, પરંતુ 1 રૂપિયાની નોટ ઉપર નાણાં સચિવની સહી હોય છે. એટલે 1 રૂપિયાવાળો પ્રશ્ન છે તે પૂછાતો હોય છે. તો ખાસ યાદ રાખવું, નાણાં સચિવની સહી હોય છે. તારાઓનું અંતર માપવાનો એકમ જણાવો. પ્રકાશ વર્ષ. ડાયાબિટીસનો રોગ કયા તત્વની ઉણપથી થાય છે? ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે. લોકસભાના સભ્યોને શપથ કોણ લેવડાવે છે? પ્રોટેમ સ્પીકર. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? અમૃતલાલ ઠક્કર, એટલે કે ઠક્કર બાપાએ. ઢોલો રાણો કયા પંથકનું નૃત્ય છે? ગોહિલવાડનું નૃત્ય છે. ગોહિલવાડ એટલે ભાવનગર. વલી ગુજરાતી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? સાહિત્યમાં અપાય છે. બંધારણમાં સંયુક્ત યાદીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો? ઓસ્ટ્રેલિયામાંથી. સંયુક્ત યાદીનો વિચાર. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીના રોજ. ભૂદાન આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તમિલનાડુથી. ફળ અને તેના રસને સુરક્ષિત રાખવા કયા એસિડનો ઉપયોગ થાય છે? એસિટિક એસિડનો. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી પર કોણ આવ્યું? કુમારપાળ. હેમચંદ્રાચાર્યની મદદથી કુમારપાળ છે તે સિદ્ધરાજ જયસિંહ બાદ આવે છે. મલેરિયાના કયા અંગને નુકસાન કરે છે? જો મલેરિયા છે તે કયા અંગને નુકસાન કરે? યકૃતને. ભારતમાં સૌથી વધારે લાલ માટી કયા રાજ્યોમાંથી મળી આવે છે? તો સૌથી વધુ લાલ માટી તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. કયા સુધારાને મિની બંધારણ કહેવામાં આવે છે?
42માં સુધારાને, જે ઇન્દિરા ગાંધી દ્વારા લાવવામાં આવ્યો હતો. જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? અરસ્તુને, અથવા તો અરુસ્તુ પણ લખેલું હોય છે. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ. ચિત્તોડનો કીર્તિસ્તંભ કયા વિજયની યાદમાં બનાવવામાં આવ્યો હતો? મારવાડ વિજયની યાદમાં. કોષનું શક્તિઘર કોને ગણવામાં આવે છે? કણાભ સૂત્રને. લઘુદ્રષ્ટિની ખામીવાળા લોકો કેવા કાચવાળા ચશ્મા પહેરે છે? અંતર્ગોળ કાચવાળા. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? ભાગ 11માં. વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવાય છે? 14 જૂન. કાર્લ લેન્ડ સ્ટીનરની યાદમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવાય છે. અને કાર્લ લેન્ડ સ્ટીનર જે છે તેણે રેડ ક્રોસની સ્થાપના કરેલી છે. શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 2010થી. ન્યાયાધીશને હટાવવાની અંતિમ સત્તા કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે. મિલકતનો મૂળભૂત અધિકાર કયા સુધારા દ્વારા દૂર કરાયો? 44માં સુધારા દ્વારા મિલકતનો અધિકાર છે તે દૂર કરાયો. પહેલાં આપણે મિલકતનો અધિકાર મળતો હતો, અત્યારે નથી મળતો. સમાજવાદી ધર્મનિરપેક્ષ શબ્દો બંધારણમાં ક્યારે ઉમેરાયા? 1976માં 42માં સુધારામાં. ફેફસામાંથી હૃદય તરફ શુદ્ધ લોહીનું વહન કોણ કરે છે? ફુફ્ફુસ શિરા. નાણાં, મિલકત, કરાર અને દાવાઓ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 12માં. ગુજરાત અને મહારાષ્ટ્રના સંબંધો બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 371માં. કયા અરીસાની કેન્દ્ર લંબાઈ ઘન હોય છે? બહિર્ગોળ અરીસાની. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? અનંત હોય છે. કેટલી હોય? અનંત. ગાડીની હેડલાઇટમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે હોય છે? 25 મેના રોજ. ડુમરાળ વાવ કોણે બંધાવી હતી? મિનળ દેવીએ બંધાવી હતી ડુમરાળ વાવ. 370ની કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? એન ગોપાલ સ્વામી અયંગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. મફત અને ફરજિયાત શિક્ષણ બંધારણની કઈ કલમમાં છે? કલમ 45માં. દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? અશોક મહેતા સમિતિ દ્વારા. વલસાડી શાકમાંથી ફર્નિચર ક્યાં બને છે? બિલીમોરામાં, એટલે કે નવસારીમાં. ગુજરાતમાં ભગવાન અજીતનાથની પ્રતિમા કયા સ્થળે આવેલી છે? તારંગામાં, મહેસાણા જિલ્લામાં. ગુજરાતમાં અદ્ભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક ક્યાં છે? કુંભારિયાના દેરા, બનાસકાંઠામાં. ગુજરાતમાં શુદ્ધ ઘી માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે? ખંભાળિયા. જામ ખંભાળિયા, જે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક પણ છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. વાઘોડિયા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકો આવેલ છે. સત્તાધાર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ જિલ્લામાં. હાલોલ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? પંચમહાલ જિલ્લામાં. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક ગુજરાતમાં ક્યાં છે? માંડલ, અમદાવાદમાં. ઇફકો લિમિટેડ કંપનીનું મથક ગુજરાતમાં ક્યાં આવેલ છે? કલોલ, ગાંધીનગર જિલ્લો. ડીઝલ વાહનોના ધુમાડામાં કયો પદાર્થ રહેલો હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ, આ બંને પદાર્થ રહેલા હોય છે. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબ મજ્જાથી થાય છે. યકૃત અને બરોળ મોટા થવા તે કયા રોગનું લક્ષણ છે? મેલેરિયા રોગનું લક્ષણ છે. ગ્રીન હાઉસ ગેસનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? થર્મલ પાવર પ્લાન્ટ. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી? જોસેફ પ્રિસ્ટલે.
MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? 65,536 રો હોય છે. 1902માં અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગીત કોણે ગાયું હતું? વિદ્યાગૌરી નીલકંઠે. ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય કયા રાજ્યમાં આવેલ છે? આંધ્રપ્રદેશમાં. હમ્પી સ્મારક ભારતના કયા રાજ્યમાં આવેલ છે? કર્ણાટક રાજ્યમાં. બૃહદેશ્વરનું મંદિર કયા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુના તાંજોરમાં. દક્ષિણના વારાણસી તરીકે પ્રખ્યાત સ્થળ કયું છે? ધનુષકોડી. વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે? ગોરખપુર, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. વિનોબા ભાવેનો પવનાર આશ્રમ ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં આવેલ છે પવનાર આશ્રમ. કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે કયું સ્થળ ઓળખાય છે? ધનબાદ, જે ઝારખંડમાં આવેલ છે. શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું? ફરીદ ખાન. શેરશાહ સૂરી, જેણે ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવ્યો. અરવિંદ ઘોષનો એરોવિલોગ્રામ આશ્રમ ક્યાં આવેલ છે? પુડુચેરીમાં. સમ્રાટ અશોકનો સારનાથનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશ રાજ્યમાં. માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં શું કહે છે? સાગર માથા કહે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1965માં. વિશ્વનું પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત એરપોર્ટ કયું છે? કોચીન, જે કેરળમાં આવેલું છે. ભારત પવન ઉર્જામાં વિશ્વમાં કેટલામાં ક્રમે છે? ચોથા ક્રમે છે. સુરતથી ગોવા સુધીનો દરિયા કિનારો કયા નામે ઓળખાય છે? કોંકણ તટના નામે ઓળખાય છે. લક્ષદ્વીપનો સૌથી મોટો ટાપુ કયો છે? મિનિકોય. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ગંગોત્રી, જે ઉત્તરાખંડમાં આવેલ છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. ત્ર્યંબક, જે મહારાષ્ટ્રમાં આવેલ છે, ત્યાંથી કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. પ્રકાશની તરંગ લંબાઈ માપવાના સાધનને શું કહે છે? સ્પેક્ટ્રોમીટર. થર્મોમીટરના શોધકનું નામ જણાવો. ગેલિલિયો ગેલિલી, જે ઇટાલીનો હતો. સૌથી કઠોર ધાતુ કઈ હોય છે? પ્લેટિનિયમ. સૌથી ભારે ધાતુ કઈ છે? ઓસ્મિયમ. નખ પરથી નેલ પોલિશ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? પ્રોપેનોનનો. 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? 1.609 કિલોમીટર થાય છે 1 માઇલ એટલે. અળસિયાની ખેતીની પદ્ધતિને શું કહે છે? વર્મી કલ્ચર. બહાદુર શાહની હત્યા કરનાર પોર્ટુગીઝનું નામ જણાવો. નુંદી કુન્હ. બૈજુનાથ બાવરા અને તાનસેનના ગુરુનું નામ જણાવો. તો હરિદાસ તેમના ગુરુ હતા. અમદાવાદને ગર્દાબાદ કહેનાર મુઘલ રાજા કોણ હતા? જહાંગીર. ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા, મુઘલ સૂબો. રાશિવાળા સિક્કા બહાર પાડનાર મુઘલ બાદશાહ કોણ હતા? જહાંગીર. કેપ્ટન હોકિંગ્સ કયા વહાણમાં આવ્યો હતો? હેક્ટર નામના વહાણમાં તે ભારતમાં આવ્યો હતો. આ પ્રશ્ન છે તે કેબીસીમાં પણ પૂછાયેલો છે. ઇન્કસ હાડકું શરીરમાં ક્યાં હોય છે? કાનમાં હોય છે. કેસર ભારતના કયા રાજ્યમાં થાય છે? જમ્મુ કાશ્મીરમાં. ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલ છે? હિમાચલ પ્રદેશમાં. રેશમના ઉત્પાદન માટેની પદ્ધતિને શું કહે છે? સેરીકલ્ચર. ત્યારબાદ કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? ધીણોધર ડુંગર પરથી. હવામાન માહિતી માટે ભારતનો પ્રથમ સ્વદેશી ઉપગ્રહ કયો છે?
મેટસેટ કયો છે? મેટસેટ. જીએસટી કેટલામો બંધારણીય સુધારો છે? 101મો. ટિહરી બંધ કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડમાં, ભાગીરથી નદી પર. રિહંદ પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં. વિટામિન ઈનું રાસાયણિક નામ જણાવો. ટેકોફેરોલ. મેંગેનીઝના ઉત્પાદનમાં ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓડિશા. યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? ઝારખંડ. સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે? હિમેટાઇડ. ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે? વિશાખાપટ્ટનમ. ઈંટ અને ઇમારત કોલમના લેખક કોણ છે? કુમારપાળ દેસાઈ. ગર્ભ પરીક્ષણ પ્રતિબંધ અધિનિયમ ક્યારે આવ્યો? ઈસવીસન 1994માં. અખો કયા મુગલ બાદશાહના સમયમાં ટંકશાળામાં કામ કરતો હતો? જહાંગીરના સમયમાં. ભારતની સૌપ્રથમ કાપડ મિલ કયા રાજ્યમાં સ્થપાઈ હતી? પશ્ચિમ બંગાળમાં 1812માં. શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપસ એટલે કે પેંગડું, જે કાનમાં આવેલું હોય છે. શેવાળના અભ્યાસને શું કહે છે? ફાઇકોલોજી. વ્યાપારી સ્તરે ફૂલોની ખેતીને શું કહે છે? ફ્લોરિકલ્ચર કહે છે. પોટ્રી ફાર્મિંગ એટલે શું? મરઘા ઉછેર. શરીરની આંતરિક રચનાના અભ્યાસને શું કહે છે? એનાટોમી. ફળોના અભ્યાસને શું કહે છે? પોમોલોજી. વનસ્પતિના અભ્યાસને શું કહે છે? બોટની. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ. સૌથી નાનો ગ્રહ છે બુધ. સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે? શનિ. ત્યારબાદ મંગળ ગ્રહના ઉપગ્રહના નામ જણાવો. તો મંગળ ગ્રહમાં છે ફોબોસ અને ડીમોસ, એ બંને મંગળ ગ્રહના ઉપગ્રહો છે. ત્યારબાદ ગ્રહોની કક્ષા વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? કેપ્લર હતા. કોણ હતા? કેપ્લર. યુરેનસ ગ્રહનું બીજું નામ જણાવો. હર્સલ. હર્સલ છે તે યુરેનસ ગ્રહનું બીજું નામ છે. પૂર્વથી પશ્ચિમ તરફ કયા ગ્રહો પરિભ્રમણ કરે છે? શુક્ર અને યુરેનસ. 1896માં ગાંધીજીએ સ્થાપેલું ફૂટબોલ એસોસિએશન કયું છે? ટ્રાન્સવાલ ફૂટબોલ એસોસિએશન. 1896માં ગાંધીજીએ સ્થાપેલું હતું. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં છે? છત્તીસગઢ રાજ્યમાં છે. પ્રસિદ્ધ મયુરાસન કોણે બનાવ્યું હતું? શાંતિદાસ ઝવેરીએ. જો એવું પૂછવામાં આવે કોણે બનાવડાવ્યું હતું, તો શાહજહાંએ બનાવડાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? તો શાંતિદાસ ઝવેરીએ. શાંતિદાસ ઝવેરી નિર્મિત દેરાસર કયું? તો એ છે પાર્શ્વનાથ દેરાસર. વ્યારાથી રાજધાની વડોદરા ફેરવનાર ગાયકવાડ રાજવી કોણ હતા? તો એ હતા દામાજી બીજા. તો ગાયકવાડની રાજધાની પ્રથમ કઈ હતી? વ્યારા હતી. ત્યાંથી ક્યાં ફેરવી? વડોદરા. કોણે ફેરવી? દામાજી બીજાએ. બાલાજી વિશ્વનાથ દ્વારા ચોથ ઉઘરાવવાની સત્તા કોને આપવામાં આવી હતી? ખંડેરાવ દાભડેને. ઔરંગઝેબના સમયમાં વિદ્રોહ કરનાર રાજવી કોણ હતા? રાયસિંહ. એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? દક્ષિણ આફ્રિકા ખંડમાં આવેલી છે. કાર્બન ડાયોક્સાઇડ પ્રોટોકોલ ક્યારે આવ્યો? 1997માં આવ્યો. સોનેરી ક્રાંતિ શેના માટે થઈ હતી? બાગાયતી પાક માટે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935ના રોજ. ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. ભારતની સૌથી મોટી અને જૂની બેંક કઈ છે? એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 12 જુલાઈ 1982માં મુંબઈની અંદર નાબાર્ડની સ્થાપના થઈ હતી. સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1988માં.
એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ કયું છે? BSI, બોમ્બે સ્ટેટ એક્સચેન્જ. વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું સ્થળ કયું છે? વેટિકન સિટી. વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર અથવા તો પ્રશાંત મહાસાગર. વિશ્વનું સૌથી ઊંડું સરોવર કયું છે? બેકલ સરોવર, જે રશિયામાં આવેલું છે. વિશ્વનું સૌથી ચોખ્ખું સરોવર કયું છે? સુપિરિયર સરોવર, જે કેનેડામાં આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે? ટીટીકાકા, જે પેરુ અને બોલિવિયાની સરહદ ઉપર આવેલું છે. ટીટીકાકા બંને દેશમાં આવેલું છે. વિશ્વની સૌથી વ્યસ્ત નહેર કઈ છે? કિલ નહેર. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારાનું રણ. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે? લંડન. વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? ટોક્યો, જે જાપાનમાં આવેલું છે અને 2.1 કરોડ ત્યાંની વસ્તી છે. વિદ્યુત ભારનો એકમ જણાવો. કુલંબ એ વિદ્યુત ભારનો એકમ છે. વિશ્વની સૌથી મોટી નહેર કઈ છે? સુએઝ નહેર. વિદ્યુત પ્રવાહની હાજરી માપવા વપરાતું સાધન કયું છે? ગેલ્વેનોમીટર. એમ્પિયર માપવા વપરાતું સાધન કયું છે? એમીટર. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય છે? 8 જૂનના રોજ. અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ યાત્રી કોણ હતા? યુરી ગાગરીન. યુનોના પ્રથમ મહિલા પ્રમુખનું નામ જણાવો. વિજયાલક્ષ્મી પંડિત. વિશ્વની પ્રથમ યુનિવર્સિટીનું નામ જણાવો. તક્ષશિલા વિદ્યાપીઠ. વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં છે? ખંભાતના અખાતમાં. વિટામિન ડીની ઉણપ માટેના પ્રોગ્રામનું નામ જણાવો. પ્રોજેક્ટ ધૂપ. આયુષ્માન યોજનાનું પ્રથમ સેન્ટર ક્યાં ખુલ્યું? છત્તીસગઢમાં. ભારતીય ફિલ્મ એવોર્ડમાં સૌથી મોટો એવોર્ડ કયો છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ. ભારતની પ્રથમ મહિલા IASનું નામ જણાવો. અન્ના જ્યોર્જ. મહાત્મા મંદિર ક્યાં આવેલ છે? ગાંધીનગરમાં. પ્રથમ મહિલા IPSનું નામ જણાવો. તો કિરણ બેદી એ પ્રથમ મહિલા IPS છે. પ્રથમ મહિલા પાયલોટનું નામ જણાવો. દુર્ગા બેનર્જી. પ્રથમ મહિલા ફોટોગ્રાફરનું નામ જણાવો. હોમાઈ વ્યારાવાલા. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલાનું નામ જણાવો. આશાપૂર્ણા દેવી. આઇન્સ્ટાઇન એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? શાંતિના ક્ષેત્રમાં અપાય છે. જો આઇન્સ્ટાઇન છે તે વૈજ્ઞાનિકનું નામ છે, પરંતુ ખાસ યાદ રાખવું, શાંતિના ક્ષેત્રે અપાય છે, વૈજ્ઞાનિક ક્ષેત્રે અપાતો નથી. વ્હાઇટ સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? ઉદયપુર. જો વ્હાઇટ સિટી પૂછે તો ઉદયપુર અને પિંક સિટી પૂછે તો જયપુર. લેધર સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? કાનપુર. જૈન લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ગુજરાત. ગુજરાતમાં સૌથી વધુ જૈનો છે. ભારતની સૌથી મોટી પોસ્ટ ઓફિસ કયા શહેરમાં છે? મુંબઈમાં. એટ્રોસિટી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 1989માં અમલમાં આવ્યો. 2022માં કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે? ઇંગ્લેન્ડમાં. ભારતમાં સૌ પ્રથમ ક્રિકેટ મેચ ક્યારે યોજાઈ હતી? 1921માં. પ્રથમ નાણાં પંચ કયા વર્ષમાં રચાયું હતું? 1951માં. રોરો ફેરીનું પૂરું નામ જણાવો. રોલ ઓન રોલ ઓફ એ રોરો ફેરીનું પૂરું નામ થાય છે. વરલી એટલે શું? તો વરલી એક ચિત્રકળાનું નામ છે. ચિત્રકલા વરલી હોય છે. વિશ્વ હિમિયોફિલિયા દિવસ ક્યારે ઉજવાય છે? 17 એપ્રિલના રોજ. પ્રાંતીય વિધાન પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી? 1861માં. આઝાદ ભારતની પ્રથમ લોકસભા ક્યારે બની હતી? 1952માં, જ્યારે ચૂંટણીઓ પૂરી થઈ ત્યારબાદ.
શરીરનો સૌથી નાનો કાર્યાત્મક અને રચનાત્મક એકમ કયો છે? કોષ. આત્મઘાતી કોથળી તરીકે કોણ ઓળખાય છે? લાઇસોઝોમ. માનવ શરીરમાં કુલ પેશીની સંખ્યા કેટલી હોય છે? 639. માનવ શરીરમાં સૌથી મોટી પેશી કઈ છે? ગ્યુસિયસ મેક્સિમસ. શરીરનો સૌથી નાનો કોષ કયો છે? આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ. કોમનવેલ્થ દેશોમાં સૌથી મોટો દેશ કયો છે? ભારત. સૌપ્રથમ મેક્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી વ્યક્તિ કોણ છે? ઇલાબેન ભટ્ટ. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર જો સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી છે. અડાલજની વાવ કોણે બંધાવી હતી? રાણી રૂડાબાઈએ. સાધુઓનું મોસાળ તરીકે કયું શહેર ઓળખાય છે અથવા તો કયું સ્થળ ઓળખાય છે? સિદ્ધપુર. સિદ્ધપુર પાટણ જે કહેવાય છે તે. અણુશક્તિના પિતામહનું નામ જણાવો. ડૉક્ટર હોમી ભાભા. ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમરેલીમાં. કિસાન મજદૂર લોકપક્ષની સ્થાપના કોણે કરી હતી? ચિમનભાઈ પટેલે. કલેક્ટરના પદનું નિર્માણ કોણે કર્યું? લોર્ડ વોરેન હેસ્ટિંગે કલેક્ટરના પદનું નિર્માણ કર્યું હતું. કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ શેની બનેલી હોય છે? સિલિકોનની. ગુજરાતમાં છાપકામ શરૂ કરનાર કોણ હતા? દુર્ગારામ મહેતા. ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા ક્યાં શરૂ થઈ? અમદાવાદમાં. પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ હતી? અખંડ સૌભાગ્યવતી. ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે? મેથાણ. ગુજરાતના અશોક તરીકે સોલંકી વંશના કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળને. જો અશોક કુમાર એ રીતે યાદ રાખો તો તમને યાદ રહી જશે. અશોક તો એ ગુજરાતનો અશોક કુમાર, કુમારપાળ. અને અકબર બેગડો એમ યાદ રાખો તો એ પણ રહી જાય. ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મોહમ્મદ બેગડાને. તો અકબર બેગડો અને અશોક કુમાર એ રીતે યાદ રાખો, બંને યાદ રહી જશે. આગળ જોઈએ. વલ્લરખંડ કોનું જૂનું નામ છે? વલસાડનું. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ? નરસિંહ મહેતા. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ. ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? મહેમદાબાદમાં. શેરથા જે ગાંધીનગરમાં આવેલું છે એનું શું વખણાય છે? મરચું વખણાય છે શેરથાનું. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેસ્વો નદીના કિનારે. IMF નું વડું મથક ક્યાં છે? વોશિંગ્ટન ડીસીમાં. રંગપુરની શોધ કોણે કરી હતી? માધવ સ્વરૂપ વત્સ. MS વત્સ 1931માં. પ્રથમ અને અંતિમ ગુજરાતી માસ ક્યાં છે? તો પ્રથમ કારતક છે અને અંતિમ છે તે આસો છે. ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ હતા? નાગભટ્ટ. સિદ્ધરાજે માળવાના રાજાને હરાવીને કયું બિરુદ મેળવ્યું હતું? અવંતીનાથનું. સૌથી વધુ તાલુકા અને સૌથી વધુ ખેડૂતોની સંખ્યા કયા જિલ્લામાં છે? બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ. મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? મિનળ દેવીએ. ભવાઈમાં 3 પુરુષ વેશ ભજવે તેને શું કહેવામાં આવે છે? મુછબંધ. ભવાઈમાં 3 સ્ત્રી વેશ ભજવે તેને શું કહે છે? કાછિયાળા. તો યાદ રાખજો, ભવાઈમાં 3 પુરુષના વેશ ભજવે તેને મુછબંધ ને 3 સ્ત્રીનો વેશ ભજવે તેને કાછિયાળા કહેવાય છે. સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો દાંતીવાડામાં 1972માં થઈ હતી. કોટેશ્વર મહાદેવનું મંદિર બનાસકાંઠામાં ક્યાં આવેલ છે? બાલારામ અભયારણ્યમાં. નવા રાજ્યની રચનાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 1માં. રાજ્યના નામમાં પરિવર્તન સૌપ્રથમ રજૂઆત ક્યાં કરવામાં આવે છે?
રાજ્યની વિધાનસભામાં. બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. 2, 11, 18 એ રીતે પણ યાદ રાખી શકો. બંધારણીય સભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા કાર્યકારી અધ્યક્ષ હતા. બંધારણીય સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. રુદ્રમહાલયની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકીએ. અભિનવ સિદ્ધરાજ તરીકે કોણ ઓળખાય છે? વિસલદેવ. વાટાપત્તીના જનક કોણ હતા? અહમદ શાહ પ્રથમ. ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? અકબર. ગુજરાતમાં સ્થાપના કરી અકબર. જો ભારતમાં સ્થાપના પૂછે તો જવાબ આવશે બાબર. અમદાવાદમાં શાહીબાગનું નિર્માણ કોના સમયમાં થયું? શાહજહાંના સમયમાં. કોના સમયમાં વડોદરામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બન્યું? સયાજીરાવ ત્રીજાના સમયમાં. હિસ્ટોરિકા ગ્રંથ કોણે લખ્યો હતો? હેરોડોટ્સે લખ્યો હતો. જે હિસ્ટ્રીના પિતા કહેવાય છે હેરોડોટ્સ. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હેરોડોટ્સને. એણે કયું પુસ્તક લખ્યું? હિસ્ટોરિકા ગ્રંથ. મૌર્ય વંશના સ્થાપકનું નામ જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્ય. તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી. ત્યારબાદ આવે છે બિંદુસાર અને ત્યાર પછી સમ્રાટ અશોક. સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવનાર સુબાનું નામ જણાવો. તુષાસ્પ અથવા તુસ્ફાક બંને નામ છે. દધીચી ઋષિનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે? સરસ્વતી નદીના કિનારે. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલના રોજ. કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની જોગવાઈ છે? અનુચ્છેદ 40માં. વડોદરા ગાયકવાડની રાજધાની ક્યારે બની? 1734માં દામાજી બેએ બનાવી હતી. આપણે આગળ પણ વાત કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 28 ડિસેમ્બર 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના A.O. હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવા માટે રચવામાં આવેલી સમિતિનું નામ જણાવો. તો એ છે L.M. સંઘવી સમિતિ. આઝાદી સમયે સૌરાષ્ટ્ર કયા વર્ગમાં હતું? B વર્ગમાં. પ્રસિદ્ધ સ્થળ હાંફેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા જિલ્લામાં. પાવી જેતપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? છોટાઉદેપુર જિલ્લામાં. જો પાવી જેતપુર હોય તો છોટાઉદેપુર. ખાલી જેતપુર તાલુકો પૂછે તો એ આવશે આપણે રાજકોટમાં. NCBનું પૂરું નામ જણાવો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB. દિયોદર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા જિલ્લામાં છે દિયોદર તાલુકો. ઠાસરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ખેડા જિલ્લામાં. વેણુ નામનું શિખર કયા ડુંગર પર આવેલું છે? બરડો ડુંગર. બરડા ડુંગર ઉપર આવેલું છે વેણુ નામનું શિખર. બનાસ અને સાબરમતી નદીનું વિભાજન કઈ પર્વત શ્રેણી કરે છે? અરવલ્લી પર્વત શ્રેણી. ડેસર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? વડોદરા જિલ્લામાં. પ્રોટોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? રુથરફોર્ડે. ધાતુના વેલ્ડિંગમાં કયો વાયુ ઉપયોગી છે? હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. આવર્ત કોષ્ટકમાં રહેલી આડી હરોળને શું કહે છે? આવર્ત. મેન્ડેલિફે બનાવેલા આવર્ત તત્વો કેટલા છે? 63. મેન્ડેલિફે કેટલા તત્વો બનાવ્યા હતા? 63. ભારતીય ખગોળશાસ્ત્ર મુજબ રાશિ કેટલી છે? 12 રાશિ હોય છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલામો છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11મો. એરોપ્લેનના ટાયરમાં હવા ભરવા કયો વાયુ વપરાય છે? હિલિયમ વપરાય છે. ચેપનાશક દવા બનાવવા કયું અધાતુ ઉપયોગી છે? સલ્ફર. કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? રવિશંકર મહારાજ. સૌરાષ્ટ્રના રજવાડામાં સૌ પ્રથમ પ્લેન લાવનાર કોણ હતા?
વાઘજી ઠાકોર. હાલતો ચાલતો એન્સાઇક્લોપીડિયા તરીકે કોણ ઓળખાય છે? ફિરોઝ દાવર. પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ કઈ છે? બ્રોમિન. મૃત પ્રાણીના અવશેષો સાચવવા કયું ઘટક વપરાય છે? ફોર્મેલિન. સૌથી વધુ સુવાહક ધાતુ કઈ છે? ચાંદી. કૃત્રિમ લેધર બનાવવા કયો પદાર્થ ઉપયોગી છે? એસિટોન. મિત્રો, આ બધા એવા પ્રશ્નો છે જે પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા છે, તો વ્યવસ્થિત વિડીયો જોજો. કઈ ધાતુનું ગલનબિંદુ નીચું છે? ટીનનું ગલનબિંદુ નીચું છે. ફ્યુઝમાં કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? ટીન અને લેડનું મિશ્રણ વપરાય છે. સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલે. વંદે માતરમ દૈનિકની શરૂઆત કરનાર કોણ હતા? શામળદાસ ગાંધી. શક કુળનો અંતિમ રાજા કોણ હતો? રુદ્રસિંહ ત્રીજો. હિન્દનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? તો સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત હિન્દનો નેપોલિયન. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા જિલ્લામાં આવેલ છે? વડોદરા જિલ્લામાં. સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? 1880માં ભાવનગરથી વઢવાણ. સૌરાષ્ટ્રની વાત છે. 1880માં ભાવનગરથી વઢવાણ રેલવેની શરૂઆત થઈ હતી. કંડલા બંદરનો મહાબંદર તરીકે વિકાસ ક્યારથી થયો? 1955થી. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? 1982માં. વરસાદની આગાહી કયા મેળામાં કરવામાં આવે છે? તો પાલોદરના મેળામાં વરસાદની આગાહી થાય છે. દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. ડુંગળીનો ડિહાઇડ્રેશન પ્લાન્ટ ક્યાં આવેલ છે? તો મહુવામાં જ. ગુજરાતની સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન છે તે મહુવામાં થાય છે, તો એનો ડુંગળીનો ડિહાઇડ્રેશન પ્લાન્ટ પણ ત્યાં જ આવેલો હોય, તો યાદ રાખવું મહુવામાં. જિલ્લો પૂછે તો ભાવનગર. જુનાગઢ ક્યારે આઝાદ થયું હતું? તો 9 નવેમ્બર 1947ના રોજ જુનાગઢ આઝાદ થયું હતું. સૂત્રાપાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથમાં. રાણપુર તાલુકો કયા જિલ્લામાં છે? બોટાદમાં. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા બંધારણના કયા કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 16માં છે. કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 16. કાયદા સમક્ષ સમાનતાનો હક બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 14માં. માર્શલ લોની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 34માં. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન ક્યારે હોય છે? 12 જૂનના રોજ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ એશિયાનો સૌથી નાનો દેશ કયો છે? માલદીવ. ચીનની દિવાલ કોણે બંધાવી હતી? સી હવાંગટીએ. જમ્મુ કાશ્મીરનું બંધારણ ક્યારે લાગુ પડ્યું હતું? 26 જાન્યુઆરી 1957ના રોજ. ભારતમાં પહેલી સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? 1952માં. એટલે 52માં એની પૂર્ણાહુતિ થઈ હતી અને 1951માં ચાલુ થઈ હતી. 1951થી 1952 સુધી. પંચાયતી રાજ લાગુ કરનાર બીજું રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. પ્રથમ કયું હતું? રાજસ્થાન. રાજસ્થાનનો નાગોર જિલ્લો અને બીજું છે આંધ્રપ્રદેશ. રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? રેખિક પ્રવેગ પર કાર્ય કરે છે. બંધારણમાં સર્વોચ્ચ અદાલત સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 124માં. વર્ષનો લાંબામાં લાંબો દિવસ કયો છે? 21 જૂન. ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રીય પાર્ક કયો છે? કોર્બેટ નેશનલ પાર્ક. જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે ઉત્તરાખંડમાં આવેલો છે તે. વિશ્વ જળ દિવસ ક્યારે હોય છે? 22 માર્ચના રોજ. જંગલો કાપવા પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ કયો છે? નોર્વે. ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22 ભાષાઓ છે.
માનવ સર્જિત રેસા ક્યાં છે? નાયલોન. કોમનવેલ્થ ગેમની શરૂઆત ક્યારે થઈ હતી? 1930માં. તીર્થગ્રામ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2004માં. બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. ચિમાયુગ ગ્લેશિયરમાંથી બ્રહ્મપુત્ર નદી વહે છે, ત્યાંથી નીકળે છે. કયા દેશી રજવાડા માટે આરજી હુકુમત કરવામાં આવી હતી? જૂનાગઢ માટે. કાદંબરી ગ્રંથના રચયિતા કોણ હતા? બાણભટ્ટ. સુદર્શન તળાવ કયા સુબાએ બંધાવ્યું હતું? પુષ્યગુપ્ત વૈશ્યએ. ગુજરાતનો દસ્તાવેજી ઇતિહાસ કયા સમયથી મળે છે? મૌર્યકાળથી. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? જયપુરમાં. જયપુર રાજસ્થાનમાં છે. ભવાઈ મંડળીના મવડીને શું કહે છે? નાયક કહે છે. સૌ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? લીલુડી ધરતી. ગ્રીષ્મ મહોત્સવ ક્યાં ઉજવાય છે? સાપુતારામાં. રૂડાની વાવ ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. પંચ સિદ્ધાંતિકાના રચયિતાનું નામ જણાવો. તો એ છે વરાહ મિહિર. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? જૈન ધર્મનો ગ્રંથ છે. પ્રોટીનમાં કયો એસિડ હોય છે? એમિનો એસિડ હોય છે. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? અરવિંદ ઘોષ. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ હતી? શેઠ સંગાળસા. આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950ના રોજ. રાષ્ટ્રીય શહીદ દિવસ ક્યારે મનાવાય છે? 23 માર્ચના રોજ. ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે? મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે અકબર બેગડો. મોહમ્મદ બેગડો છે તેને અકબર તરીકે ઓળખવામાં આવે છે. તો અશોક કુમાર અને અકબર બેગડો બંને યાદ રાખી લેજો. આગળ જોઈએ. માનવ શરીરના પીએચનું મૂલ્ય કેટલું હોય છે? 7.4. વાયુનું વજન અને ઘનતા માપવાનું ઉપકરણ કયું છે? એરોમીટર. પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરતી ખાડી કઈ? બેરિંગ ખાડી. સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? કેરળ રાજ્યમાં આવેલી છે. જેદ અવેસ્તા કયા ધર્મનો ગ્રંથ છે? પારસી ધર્મનો ગ્રંથ છે. મધર ટેરેસા કયા દેશના વતની હતા? મેસેડોનિયાના વતની હતા. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે. કઈ નદીને દક્ષિણી ગંગા કહે છે? ગોદાવરી નદીને દક્ષિણી ગંગા કહે છે. સાતપુડાની રાણી તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? પંચમઢીને. અલ્ઝાઇમર રોગથી કયા અંગને અસર થાય છે? મગજને. ચિત્ર વિચિત્રનો પારંપરિક મેળો કયા સ્થળે ભરાય છે? ગુણભાખરીમાં ભરાય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીના રોજ. રજત ક્રાંતિ કયા ઉત્પાદન સાથે સંકળાયેલ છે? ઈંડાના ઉત્પાદન સાથે. આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે? કિલીમાંજારો આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત છે. છોટે સરદાર તરીકે કોણ ઓળખાય છે? ચંદુલાલ દેસાઈ. હાથમતી યોજના કયા જિલ્લામાં આવેલી છે? સાબરકાંઠા જિલ્લામાં. કચ્છના રણમાં જામેલો ક્ષાર કયા નામે ઓળખાય છે? લાણાસરીના નામે ઓળખાય છે. દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે? ઉભયજીવી પ્રાણી છે. મિત્રો વિડીયો વ્યવસ્થિત જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખેલી છે. જો તમે ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ આવશે તમારું નોલેજ કેટલું છે અને તમને કેટલી કેટલી વસ્તુ યાદ છે. આગળ જોઈએ. આઈપીનું પૂરું નામ જણાવો. તો ઇન્ટરનેટ પ્રોટોકોલ થાય છે. વીર સાવરકરની યાદમાં અખિલ હિન્દ તરણ સ્પર્ધાનું આયોજન ક્યાં થાય છે? ચોરવાડમાં. ચોરવાડથી વેરાવળ સુધી દરિયામાં થાય છે.
અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવાય છે? હનુમાન જયંતીના દિવસે. ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? 16 સપ્ટેમ્બરના રોજ. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ રાજ્યનો. બૌદ્ધની ત્રીજી ધર્મસભા ક્યાં યોજાઈ હતી? પાટલીપુત્રમાં. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાંએ. રોહિંગ્યા મુસ્લિમોનું વતન કયું ગણાય છે? રાખીન, જે મ્યાનમારમાં આવેલું છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર જણાવો. તો 2:3. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું? અમીર ખુસરો. હડપ્પન સંસ્કૃતિનો વિકાસ કઈ પ્રજાએ કર્યો હતો? દ્રવિડ પ્રજાએ. ટીપુ સુલતાનની રાજધાની કઈ હતી? શ્રીરંગપટ્ટમન. પશ્ચિમ બંગાળનું રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે? કોલસાની ખાણ માટે. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ કયો છે? 22મી ડિસેમ્બર. ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયું છે? ગુચ્છ, જે તમિલનાડુમાં આવેલું છે. કાર્બનનું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે ઓળખાય છે? ફ્લેરિન્સ. પેટ્રોલમાં શેનું મિશ્રણ કરવામાં આવે છે? ઇથેનોલનું. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ પર. વસ્તી વધારો સૌથી વધુ કયા ખંડના દેશોમાં જોવા મળે છે? એશિયા ખંડના દેશોમાં સૌથી વધુ વસ્તી વધારો જોવા મળે છે, કેમ કે એશિયા ખંડમાં ચીન, ભારત એવા દેશો આવેલા છે. કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણ કરે છે? રિબોઝોમ. રૂપિયાની નોટ છાપવાની શરૂઆત ક્યારે થઈ હતી? 1861માં. સુએઝ નહેરની માલિકી ધરાવતો દેશ કયો છે? ઇજિપ્ત. પશુપતિનાથનું મંદિર કયા દેશમાં છે? નેપાળમાં. રામકુંડ કયા મંદિર સાથે જોડાયેલ છે? મોઢેરાનું સૂર્ય મંદિર. વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? ઔરંગા નદીના કિનારે. ખાંભાલાનો મહેલ કયા જિલ્લામાં આવેલો છે? તો ખંભાળાનો મહેલ છે તે પોરબંદરમાં આવેલો છે. 863 મંદિર ધરાવતું ગુજરાતનું એક શહેર કયું છે? પાલીતાણા છે. શુદ્ધ પંચાંગના સૌ પ્રથમ પ્રકાશક કોણ હતા? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. સંખેડા કયા જિલ્લામાં આવેલું છે? છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કયા શહેરમાં છે? કોલકાતા શહેરમાં છે. યુદ્ધના દેવતા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે? મંગળ ગ્રહ છે. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? MC સેતલવાડ. રાવી નદીનું પ્રાચીન નામ જણાવો. પરુષણી. જેલમ નદીનું પ્રાચીન નામ જણાવો. વિતસ્તા. એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરતી ખાડી કઈ છે? બેરિંગ ખાડી. સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? કેરળ રાજ્યમાં. જેદ અવેસ્તા કયા ધર્મનો ગ્રંથ છે? પારસી ધર્મનો. ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? પદ્માના નામે ઓળખાય છે. બુદ્ધ ધર્મના રામાયણ ગણાતા બુદ્ધ ચરિત ગ્રંથની રચના કોણે કરી છે? અશ્વઘોષે કરી છે. તાપી નદી બીજા કયા નામે ઓળખાય છે? સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. ભારતીય વાયુસેના દિવસ ક્યારે હોય છે? 8 ઓક્ટોબરના રોજ. નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે? આણંદ જિલ્લામાં. પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? ઉદવાડા, જે નવસારીમાં આવેલ છે. સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? પાટણ જિલ્લામાં. ભારતમાં દક્ષિણનું કાશી એટલે કયું સ્થળ? ચાંદોદ. પિલાજીરાવ ગાયકવાડનો કિલ્લો ક્યાં આવેલ છે? સોનગઢમાં, જે તાપી જિલ્લામાં આવેલ છે.
પવિત્ર તીર્થધામ કાયાવરોહણ ક્યાં આવેલ છે? વડોદરામાં. લાખણી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા જિલ્લામાં. હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? ચાંગદેવ. ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1917માં. ગુજરાતમાં બૌદ્ધ સ્તૂપ કયા સ્થળે આવેલ છે? દેવની મોરીમાં. ભગવત ગૌમંડળ બનતા કેટલો સમય લાગ્યો હતો? 26 વર્ષ લાગ્યા હતા. સરખેજનો રોજો એ કયા સંતની દરગાહ છે? શેખ અહમદ ખટુગંજ બક્ષની, જે શાહજહાંના નહીં પણ આપણે અહમદ શાહના ગુરુ હતા, શેખ અહમદ ખટુગંજ બક્ષ. ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં હતી? ડાહ્યાભાઈ મહેતાના. મજૂર મહાજન સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? અનસુયાબેન. બેજુ બાવરા મૂળ ક્યાંના હતા? ચાંપાનેરના. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધંધુકા. મુસ્લિમ શાસન પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ. ગાંધીજી સૌ પ્રથમ વિલાયત ક્યારે ગયા હતા? 1888માં. વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો. વિનાયકરાવ ભાવે. કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં છે? નવસારી જિલ્લામાં મરોલી આવેલું છે. ગોવિંદ ગુરુ સ્મૃતિવન કયા સ્થળે આવેલું છે? માનગઢમાં. તીર્થકર વન કયા સ્થળે આવેલું છે? તારંગામાં. આથવણની ક્રિયા એ કેવી ક્રિયા છે? અજારક વિઘટક ક્રિયા છે. સૌથી પ્રબળ એસિડ કયો છે? સલ્ફ્યુરિક એસિડ. સૂર્ય આકાશગંગાથી કેટલો દૂર આવેલો છે? 30,000 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? એન્થ્રેસાઇટ એ પરિપક્વ સ્વરૂપ છે. હરિયાળી ક્રાંતિનો સમયગાળો જણાવો. 1968. ટાઇફોઇડની તપાસ માટેની પદ્ધતિ કઈ છે? વિડાલ કસોટી. આરામ હરામ હે સૂત્ર કોણે આપ્યું? પંડિત જવાહરલાલ નહેરુએ. ઉસ્માની મંદવાહક ધાતુ કઈ છે? લેડ. તારાઓનું ટમટમતું દેખાવું એ કઈ પ્રક્રિયાને આભારી છે? વાતાવરણીય વક્રીભવનને આભારી છે. વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે? 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ હોય છે અને રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ. રાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે હોય છે? 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, તેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે ભારતમાં ઉજવીએ છીએ. વિશ્વ યુવા દિવસ કઈ તારીખે છે? 12 ઓગસ્ટના રોજ. તો ખાસ યાદ રાખવું, રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી, વિશ્વ યુવા દિવસ 12 ઓગસ્ટ. જો રાષ્ટ્રીય હોય તો જાન્યુઆરી અને વિશ્વ હોય તો ઓગસ્ટ. તારીખ સેમ છે, 12 તારીખ. ઓકે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે હોય છે? 12 એપ્રિલના રોજ. 22 એપ્રિલના રોજ છે વિશ્વ પૃથ્વી દિવસ. 22 એપ્રિલ યાદ રાખજો. વિશ્વ યુવા દિવસ 12 ઓગસ્ટ, રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી અને વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ. આગળ જોઈએ. રાંધણ ગેસમાં કયો વાયુ ઉમેરવામાં આવે છે? ઇથાઇલ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે. થર્મલ પાવર સ્ટેશનમાં કયો કોલસો વપરાય છે? બિટ્યુમિન. કયા મુગલ બાદશાહે સોમનાથ પર આક્રમણ કર્યું હતું? ઔરંગઝેબે. કઈ યુરોપિયન પ્રજાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું? પોર્ટુગીઝોએ. મહારાણા પ્રતાપનો વંશ કયો હતો? સિસોદિયા ગેહલોત વંશ હતો. ભારતમાં હવાઈ ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? 1911માં. CRPFની રચના ક્યારે થઈ? 1939માં. ભિત્રી અભિલેખ કયા રાજાનો છે? સ્કંદગુપ્તનો. પ્રયાગનો સ્તંભલેખ કયા રાજાનો છે? યશોવર્મનનો સ્તંભલેખ છે. કલહણના
રજતરંગણીમાં શેનો ઉલ્લેખ છે? કાશ્મીરના ઇતિહાસનો. ખેતીની શોધ કયા યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગમાં. સિંધુ ખીણની સભ્યતા પર સૌપ્રથમ પ્રકાશ પાડનાર કોણ હતા? ચાર્લ્સ મેસન. સિંધુ સંસ્કૃતિમાં પવિત્ર વૃક્ષ કયું ગણાતું હતું? પીપળ. કયો વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં છે? યજુર્વેદ. મરુત કયા દેવ તરીકે ઓળખાતા હતા? આંધી તોફાનના દેવ. ભારતના ન્યૂટન તરીકે કોણ ઓળખાય છે? બ્રહ્મગુપ્ત. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? કુમારગુપ્તે. વિશ્વની સૌથી મોટી ગાર્ડન ક્લોક કયા શહેરમાં આવેલી છે? સુરત શહેરમાં. મે મહિનાનો બીજો રવિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે? મધર્સ ડે તરીકે ઉજવાય છે. વિશ્વના સૌથી જૂના ખડકો ક્યાંથી મળી આવ્યા છે? ઓડિશામાંથી વિશ્વના સૌથી જૂના ખડકો મળી આવ્યા છે. તળાવ દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે તળાવ દ્વારા સિંચાઈ. પાતાળ કૂવા દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? મહેસાણામાં સૌથી વધુ પાતાળ કૂવા આવેલા છે. નહેરો દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? સુરત જિલ્લામાં. લાખબક્ષ તરીકે જાણીતો રાજા કોણ હતો? કુતુબુદ્દીન ઐબક અથવા તો કુતબુદ્દીન ઐબક. રાજતત્વનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ગ્યાસુદ્દીન બલબને. સલ્તનત યુગનો અકબર કોને કહે છે? ફિરોઝ શાહ તુગલકને. મયુરાસનનું નિર્માણ કરાવનાર રાજા કોણ હતા? શાહજહાં. જો રાજા કોણ હતા તો શાહજહાં. કોણે બનાવ્યું હતું? તો શાંતિદાસ ઝવેરીએ. મરાઠા સંઘના સ્થાપક કોણ હતા? બાજીરાવ પ્રથમ. હિન્દી સાહિત્યનો સુવર્ણ યુગ કયા રાજાના સમયને ગણવામાં આવે છે? અકબરના સમયને. વિશિષ્ટ દ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? રામાનુજાચાર્યએ આપ્યો હતો. ગુજરાતમાં આવનાર પ્રથમ પ્રજા કઈ હતી? પોર્ટુગીઝ. પ્રથમ વિદેશી પ્રજા આવશે પોર્ટુગીઝ હતા. ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત કયા યુદ્ધથી થઈ? પ્લાસીનું યુદ્ધ. કયા અંગ્રેજને બેંગોલ ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે? વેલેઝલીને. કેરીના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. 1857ના વિપ્લવમાં કાનપુરથી કોણે નેતૃત્વ કર્યું હતું? નાના સાહેબ પેશવાએ. સંતનગરી કયા જિલ્લામાં બનશે? સાબરકાંઠા જિલ્લામાં. ત્રૈલોક્ય મલની ઉપાધિ ધારણ કયા રાજાએ કરી હતી? કર્ણદેવે. ત્રૈલોક્ય મલ. ત્રૈલોક્ય ગંડની ઉપાધિ કયા રાજાએ ધારણ કરી હતી? સિદ્ધરાજ જયસિંહે. તો યાદ રાખવું, ત્રૈલોક્ય મલ પૂછે તો કર્ણદેવ, ત્રૈલોક્ય ગંડ પૂછે તો સિદ્ધરાજ જયસિંહ. કર્ણસુંદરીના રચયિતા કોણ છે? બિલ્હણ. કર્ણસુંદરી કોણે રચ્યું? બિલ્હણે. કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા? જ્યોર્જ યુલ. લખનઉ કરાર કઈ સાલમાં થયા? 1916માં. ગાંધીજીને મહાત્માની ઉપાધિ કયા સત્યાગ્રહમાં મળી? ચંપારણ સત્યાગ્રહ. દીકરીને દૂધ પીતી કરવાના રિવાજને કયા અંગ્રેજે હટાવ્યો હતો? હોર્ડિંગે. કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ દેશનું નામ જણાવો. ભારત. અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા. પૂના કરાર ક્યારે કરવામાં આવ્યા? 1932માં. દાર્જિલિંગ કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંતિમ ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ કેનિંગ. ઇન્ડિયા ડિવાઇડેડ કોનું પુસ્તક છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું. ધ પ્યુપિલ વર્તમાન કોણ ચલાવતું હતું? લાલા લજપતરાય. ચીન સિવાયના વેપાર પર એકાધિકારનો અંત કયા એક્ટ દ્વારા આવ્યો? ચાર્ટર્ડ એક્ટ 1813 દ્વારા
ચીન સિવાયના વેપાર પર એકાધિકારનો અંત આવ્યો? બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. એકલ નાગરિકત્વનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બ્રિટન દેશમાંથી. હાથીને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી ક્યારે જાહેર કરાયો? 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના રોજ 2010માં. મંત્રીઓના વહીવટી કાર્યો માટે કયા રંગનો ઉપયોગ થાય છે? ભૂરો રંગ. રાજ્યોમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ન્યાયાધીશને હટાવવાની અંતિમ સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના ક્યારે થઈ હતી? 1952માં. લોકાયુક્તની પ્રથમ સ્થાપના કયા રાજ્યમાં થઈ? મહારાષ્ટ્રમાં. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? ફતેહ ખાન. શું હતું? ફતેહ ખાન. રાજ્યપાલની નિમણૂક કોની ભલામણથી થાય છે? કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી. રાજ્યની કારોબારીના વાસ્તવિક વડા કોણ હોય છે? મુખ્યમંત્રી. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષથી ઉપર. અંદમાન નિકોબારની વડી અદાલત ક્યાં આવેલી છે? કોલકાતામાં. લક્ષદ્વીપની વડી અદાલત ક્યાં આવેલી છે? કેરળમાં. છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે ક્યારે થઈ હતી? 1967માં. સૌથી વધુ વીટો પાવર વાપરનાર રાષ્ટ્રપતિનું નામ જણાવો. જ્ઞાની જેલસિંહ. દેશમાં એક ઉપરાષ્ટ્રપતિ હશે આવું કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 63માં. નાણાં ખરડાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 110માં. સૌથી જૂની નાણાકીય સમિતિ કઈ છે? જાહેર હિસાબ સમિતિ. ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? બેડમિન્ટન સાથે. રાજા રામમોહન રાયને રાજાનું બિરુદ કોણે આપ્યું હતું? અકબર બીજાએ. 5મી પંચવર્ષીય યોજનાનો હેતુ શું હતો? ગરીબી હટાવવી. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજનાથી થઈ? 5મી. રાજ્ય પુનર્ગઠન આયોજનની રચના ક્યારે થઈ હતી? 1953માં. બંધારણીય ઇલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 32માં. જવાબ આપવા શરીર હાજર કરો તે બંધારણની કઈ રીતમાં છે? બંદી પ્રત્યક્ષીકરણ રીતમાં છે. કુમારપાળ દ્વારા રચિત ગ્રંથનું નામ જણાવો. ગણદર્પણ. એનડીએનું પૂરું નામ જણાવો. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. યુદ્ધ નૃત્ય કયા જિલ્લાનું પ્રખ્યાત છે? પંચમહાલ જિલ્લાનું પ્રખ્યાત છે. ચાપખી નૃત્ય ક્યાંનું છે? પોરબંદરનું. પોરબંદરના મેરો દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે ચાપખી નૃત્ય. હાલી નૃત્ય ક્યાંનું છે? સુરતનું. પંચાયતને કઈ અનુસૂચિમાં કાર્ય સોંપ્યું છે? અનુસૂચિ 11માં. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963ના રોજ. પંચાયતી રાજને ગંગોત્રી આવું કોણે કહ્યું? ઉચ્છંગરાય ઢેબરે. પંચાયતી રાજ સૌપ્રથમ કયા રાજ્યમાં અમલમાં આવ્યું હતું? સૌપ્રથમ આવ્યું હતું રાજસ્થાનમાં અને બીજું પૂછવામાં આવે તો આંધ્રપ્રદેશ. રાજસ્થાનના નાગોર જિલ્લામાં સૌપ્રથમ પંચાયતી રાજ લાગુ થયું હતું. પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી? હેરોડ ડોમોર. ફિફાના સભ્ય દેશ કેટલા છે? 211 દેશ. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? આંધ્રપ્રદેશનું. કથકલી કયા રાજ્યનું નૃત્ય છે? કેરળનું. મિત્રો આ 1000 પ્રશ્નો અને આની પહેલાંના 1000 પ્રશ્નો ટોટલ 2000 પ્રશ્નોની ઈ બુક
આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. જો તમારે ઈ બુક જોતી હોય 2000 પ્રશ્નોની તો તમને નીચેથી મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં જોશો તો ત્યાંથી મળી જશે. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય છે? 8 જૂનના રોજ. લેન્ડ ઓફ મિડનાઇટ સન કોને કહે છે? નોર્વેને. નોર્વે દેશને કહે છે. વિશ્વનો ખાંડનો કટોરો તરીકે ઓળખાતો દેશ કયો છે? ક્યુબા. દૂધની ડેરી તરીકે ઓળખાતો દેશ કયો છે? ડેનમાર્ક. ગુજરાતી લોકગીતોને અનેક ઘરમાં ગુંજતા કરનાર મહિલા કોણ છે? દિવાળીબેન ભીલ. મંદિરોનો દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? નેપાળ દેશ. આધુનિક પંચાયતી રાજનું સ્વરૂપ કોણે આપ્યું? BL ગાડગીલ સમિતિએ. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર કોણ હતા? લોર્ડ મેકોલે. બ્લેક ગાંધી તરીકે કોણ ઓળખાય છે? નેલ્સન મંડેલા. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર પ્રદેશમાં. મોહેન્જોદરોની શોધ ક્યારે થઈ? 1922માં. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? બાલાશંકર કંથારિયા. નળ સરોવર કયા પ્રદેશમાં આવેલું છે? ભાલ પ્રદેશમાં. શતરંજનો જન્મદાતા દેશ કયો છે? ભારત. ભારત દેશમાં શતરંજનો જન્મ થયો હતો. સુરસાગર સરોવર ક્યાં આવેલું છે? વડોદરામાં. મુનાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં. પાણીની ઘનતા કયા તાપમાને અધિકતમ હોય છે? 4°C. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બાયોડીઝલ શેમાંથી બને છે? રતન જ્યોતમાંથી. માલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? અરવલ્લી જિલ્લામાં આવેલો છે માલપુર તાલુકો. ઝાડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? ભવાઈની કળા. ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન છે? ધીરુભાઈ ઠાકરનું. અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કર્યા હતા? આમેર રાજ્યની રાજકુંવરી સાથે. તાસ્કંદ કરાર કઈ સાલમાં થયા હતા? 1965માં. ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની શરૂઆત ક્યાં થઈ હતી? બારજેડીમાં 1933માં. વિશ્વ મહિલા દિવસ ક્યારે હોય છે? 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ હોય છે. ભારતમાં કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે? સોડા એશના ઉત્પાદનમાં. ઇથેનોલ બનાવવા કયો પાક ઉપયોગી થાય છે? મકાઈ. ભારતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. સાકેત નામે કઈ નગરી જાણીતી છે? અયોધ્યા. અયોધ્યાનું બીજું નામ સાકેત પણ છે. કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ થાય છે? અંતરિક્ષ વિજ્ઞાનનો. કયા રાજ્યમાં પોલો રમતનો આરંભ થયો છે? મણિપુર રાજ્યમાં. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી. સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં. અભય દીવાની શોધ કોણે કરી હતી? હમ્ફી ડેવીએ. નેલ્સના પાવરની માપણી શેમાં થાય છે? તો લેન્સના પાવરની માપણી છે તે ડાયોપ્ટર્સમાં થાય છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ તૈયાર કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. UR રાવ. ગણતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? ફ્રાન્સ દેશના બંધારણમાંથી. પિંગ પોંગ કઈ રમતનું બીજું નામ છે? ટેબલ ટેનિસનું. ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? મોઢેરામાં. મોઢેરાના સૂર્ય મંદિરે. હમ્પી કયા રાજ્યની રાજધાની હતી? વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો? બ્રિટન દેશમાંથી. બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? રોબર્ટ ક્લાઇવ. કોણ હતા? રોબર્ટ ક્લાઇવ. બંધારણની રચનાની સૌપ્રથમ માંગ કોના દ્વારા કરવામાં આવી? MN રોય દ્વારા. રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી કોણ હોય છે? એડવોકેટ જનરલ.
એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? અનુચ્છેદ 331 પ્રમાણે. બંધારણીય સુધારાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 368માં. વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? દર્શેન. ગોળ ગુંબજ ક્યાં આવેલ છે? બીજાપુરમાં. એ સૌથી મોટો ગુંબજ છે ભારતનો તે છે ગોળ ગુંબજ, બીજાપુરમાં આવેલો છે. અને બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ તે ગુજરાતમાં MS યુનિવર્સિટીમાં આવેલો છે. વીજળીની સૌથી વધુ સુવાહક મિશ્ર ધાતુ કઈ છે? તાંબુ. બૌદ્ધ ધર્મ ગ્રહણ કરનાર પ્રથમ મહિલા કોણ હતા? પ્રજાપતિ ગૌતમી. પ્રથમ જૈન સભાનું આયોજન ક્યાં થયું હતું? પાટલીપુત્રમાં. વિજય સ્તંભ અથવા તો કીર્તિ સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું? રાણા કુંભાએ. ભારતની જમીન સરહદ કેટલા કિમીની છે? 15,200 કિલોમીટર. ભારત છોડો પ્રસ્તાવ કયા નામે ઓળખાય છે? વર્ધા પ્રસ્તાવ. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. K2 એટલે કે ગોડવિન ઓસ્ટિન શિખર કઈ શ્રેણીમાં આવેલું છે? કારાકોરમ શ્રેણીમાં આવેલ છે. જીનેટિક કોડની શોધ કોણે કરી હતી? હરગોવિંદ ખુરાનાએ. ભારતમાં ટંગસ્ટનનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? રાજસ્થાન. ટેન્ટ સેલ્ફી બેલ્ટ બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે? ટેરિલિનનો. વિશ્વનો સૌથી ઊંચો ધોધ ક્યાં આવેલો છે? વેનેઝુએલામાં. માનસ કઈ નદીની ઉપનદી છે? બ્રહ્મપુત્રા નદીની ઉપનદી છે. આઈસ હોકીના મેદાનનું નામ જણાવો. રિંક. આઈસ હોકીના મેદાનનું નામ શું હોય છે? રિંક. અંદમાન નિકોબાર કયા નામથી ઓળખાય છે? મરકટ ટાપુના નામથી ઓળખાય છે. અંદમાન નિકોબારનું ઊંચું શિખર કયું છે? સેડલ પીક. કયું છે? સેડલ પીક. સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે છે? ખ્યાબ ગ્લેશિયરથી. 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન લખનૌના નેતા કોણ હતા? લખનૌના નેતા હતા બેગમ હઝરત મહલ. જેવીપી સમિતિની રચના કયા અધિવેશન દરમિયાન થઈ? જયપુર અધિવેશન દરમિયાન. કઈ નદી ગોળ પથ્થર વહાવીને લાવે છે જે શાલિગ્રામ તરીકે ઓળખાય છે? ગંડક નદી. ગંડક નદીમાંથી શાલિગ્રામ મળે છે. ICSમાં સફળ થનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર. કૃષિ રથયાત્રાની શરૂઆત કયા દિવસથી થાય છે? અખાત્રીજથી. ગૌરીશંકર તળાવ ક્યાં આવેલું છે? ભાવનગરમાં. સહસ્ત્રલિંગ તળાવ કયા વંશની ઓળખ છે? સોલંકી વંશની. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 55માં. રાષ્ટ્રપતિની ચૂંટણી. દ્વીપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કયો છે? તળાવ. રિકેટ્સ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડીની ઉણપથી. અને ડી વિટામિન છે આપણને તડકામાંથી મળે છે. કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે? ગુજરાત રાજ્ય. ગાંધીસાગર, રાણા પ્રતાપ સાગર, જવાહર સાગર બંધ કઈ નદી પર છે? ચંબલ નદી પર છે. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? વલ્લભી. ગુજરાતનું સૌ પ્રથમ સચિવાલય ક્યાં હતું? આંબાવાડી, અમદાવાદમાં. મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરની હોય છે? 42.195 કિલોમીટરની હોય છે. એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે? ઊંચાઈનો ડર છે. વરસાદ માપવા કયા યંત્રનો ઉપયોગ થાય છે? યુડોમીટરનો ઉપયોગ થાય છે. પીળી પત્તી કયા પાકની જાત છે? ડુંગળીની જાત છે. પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી? મદ્રાસમાં. મોનેઝાઇટ કયા રાજ્યમાંથી વધુ મળે છે? ઝારખંડમાંથી. મોનોઝાઇટ ઝારખંડમાંથી વધુ મળે છે.
નાના સાહેબના નામે કોણ પ્રસિદ્ધ છે? બાલાજી બાજીરાવ. કડાણા બંધ કઈ નદી પર આવેલો છે? મહી નદી પર. પ્રાચીન ભારતમાં કોને સુવર્ણદ્વીપ કહેવાતું હતું? ઇન્ડોનેશિયાને. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? ગોવામાં. વિશ્વનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે વિશ્વનાથ જ્યોતિર્લિંગ. 74મો સુધારો અન્ય કયા નામે ઓળખાય છે? નગરપાલિકા અધિનિયમ તરીકે ઓળખાય છે 74મો સુધારો. ક્યુ સ્થાપત્ય અમદાવાદનું રત્ન ગણાય છે? રાણી સિપરીની મસ્જિદ. આંબલી 11નો મેળો ક્યાં ભરાય છે? દાહોદમાં. છત્રપતિ શિવાજીના ગુરુનું નામ જણાવો. સમર્થ રામદાસ. માતા ભવાનીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. અજમેરનું પ્રાચીન નામ જણાવો. અજય મેરુ. સુરક્ષિત માતૃત્વ દિવસ કોની યાદમાં મનાવાય છે? કસ્તુરબા ગાંધીની યાદમાં. લાઇટ યરનો ઉપયોગ શેના માટે થાય છે? અંતરની ગણતરી માટે. એટલે કે પ્રકાશ વર્ષ. લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ, અંતરનો એકમ. ભારતમાં એક જ રાષ્ટ્રપતિ હોવા જોઈએ તે કયા અનુચ્છેદમાં છે? તો તે બંધારણના અનુચ્છેદ 52માં છે. ટાઈપરાઇટરના શોધક કોણ છે? ક્રિસ્ટોફર સોલ્સ. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોણે લખ્યો? એદલજી ડોસાએ. ટામેટામાં કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ. મહાન તાર્કિક મલ્લવાદી ક્યાંના વતની હતા? વલ્લભીના. સિંધુ ખીણની સભ્યતા કઈ સભ્યતાની સમકાલીન હતી? મેસોપોટેમિયાની સંસ્કૃતિ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા કયા શહેરમાં મૂકવામાં આવી છે? અમદાવાદમાં. જામફળનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ભાવનગર જિલ્લામાં. જૈનોની પ્રથમ સભા ક્યાં અને ક્યારે મળી હતી? ઈસવીસન પૂર્વે 300માં પાટલીપુત્રમાં મળી હતી. પ્રદક્ષિણા પથ વગરના મંદિરને શું કહે છે? નારંધાર પ્રસાદ. શું કહે છે? નારંધાર પ્રસાદ. વ્યક્તિગત સત્યાગ્રહ કોના નેતૃત્વ નીચે લડાયો? ગાંધીજીના નેતૃત્વ નીચે. ઈસવીસન 1943માં એશિયાઈ પરિષદ ક્યાં મળી હતી? ટોક્યો, જાપાનમાં. જાપાનની રાજધાની છે ટોક્યો. સુભાષચંદ્ર બોઝનું વિમાન ક્યારે અકસ્માતગ્રસ્ત થયું હતું? 18 ઓગસ્ટ 1945ના રોજ. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું પ્રતીક કયું છે? સાંઢ. એક સુવર્ણ બરાબર કેટલા કરસાપણ થાય? 35 કરસાપણ થાય એક સુવર્ણ બરાબર. શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? વલ્લભીથી. ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય? રાષ્ટ્રપતિ. કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. અત્યાર સુધીમાં ભારતમાં કેટલી વાર રાષ્ટ્રીય કટોકટી લાગી છે? 3 વાર. ભારતમાં બજેટ પ્રથા શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? લોર્ડ કેનિંગના ફાળે. ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર. ભારતનો સૌથી ઊંચો ગુરુત્વીય બંધ ક્યાં આવેલ છે? પંજાબમાં. તો મિત્રો આ તો વિડીયો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જેઓ તૈયારી કરે છે તે બધા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. પ્લસ આ વિડીયોની PDF એટલે કે ઈ બુક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયો પ્લસ આના આગળનો વિડીયો ટોટલ 2000 પ્રશ્નોની ઈ બુક આપણે બનાવેલી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાંથી એ તમને મળી જશે તો ત્યાંથી મેળવી શકો છો. એ સિવાય એક કાયદાની ઈ બુક પણ બનાવેલી છે જેમાં IPC, CRPC અને એવિડન્સ એક્ટ બધી જ મોસ્ટ આઈએમપી કલમો એક સાથે
એક જ ઈ-બુકની અંદર આપેલી છે, તો તે પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો. હવે વાત કરીએ આપણે ટેસ્ટની, તો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, પ્રથમ મહિલા આઈપીએસનું નામ જણાવો. 2. શરીરનો સૌથી નાનો કોષ કયો છે? 3. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? અને 4. શતરંજનો જન્મદાતા દેશ કયો છે? 4 પ્રશ્નોના જવાબ ક્રમશઃ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે, જેથી ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જોવે છે અને કેટલા લોકોને આ બધી વસ્તુ યાદ છે. જો યાદ ન હોય, પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી ઈ-બુક લઈ અને વાંચી લેવી. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.